જય કેસરકાર, જય બાબારી, તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આજે આપણે વાળી છે ભાઈ બાજરીમાં પોણી છે. તમને બતાવી દઈએ બાજરીમાં પોણી કેવું છે, કેવું જાય છે, કેવી બાજરી છે. તો બના રહો અમારા વિડીયોમાં. તો આ છે ભાઈ આપણી બાજરી. આ બાજરી છે અને આપણે બાજરીમાં પોણી વાળી છે. તો ચાલો તમને બતાવી દઈએ ભાઈ કેટલા સુધી પોણી ગયું છે, ચમચમ છે, શું છે એ તમને બતાવી દઈએ. તો બના રહો અમારા વિડીયોમાં. જો અત્યારે ઉનાળો છે એટલે ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉં બહુ લઈને નવરા થઈ ગયા છીએ. સોમાં આપણો કૂવો છે જોઈ લો. અને આપણે આટલા પાણી વાળીએ છીએ. સામે તમને દેખાય છે બ્રિજ, સાપી ગામમાં જવાનો. હા, સાપી છે, લાઠી બજાર છે, આ બંગલા છે અને બંગલાની રેલવે આવશે. રેલવેના આગળ સાપી છે. અને સામે તમને જે ટાવર દેખાય છે તે ટાવર છે પોલીસ સ્ટેશનનું. ત્યાં પોલીસ સ્ટેશન આવ્યું છે સાપીનું. ચાલો આપણે પહેલાં ચારો જોઈ લઈએ કે પોણી ચમચમ છે. આ ચારો ભરાઈ રહ્યો એવું લાગે છે. આ સાઈડ તૂટી નહીં આવતું રહ્યું જો. ચાલો ચારો વાળી લઈએ પહેલાં અને પછી આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગ. આપણે ચારો વાળી લીધો છે. પાવડો આવ્યો આ દોમાં એટલે મૂકીએ. ચારો જોઈએ કેટલા પોણી જોઈશે ને કેટલા પોણી જાય છે. આ છે બોયડી જોવા. બોયડી લીમડો બધું ભેગું જ છે. તો ભાઈ આવું છે ભાઈ ખેડૂતની જિંદગી. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે તો એના વિશે તમારે કોમેન્ટ કરવી તો કરજો પાછો. ભાજપ આવે, કોંગ્રેસ આવે કે આમ આદમી પાર્ટી આવે, આપણે એનાથી કોઈ લેવા દેવા નહીં. આપણે તો જે ચારા વાળીએ છીએ ને ચારા વાળતું જ રહેવાનું છે. કોઈ આપણા ઘેર કોઈ કશું કોઈ મૂકવા આવવાનું નહીં, કાલવા આવવાનું નહીં. આપણે તો ચારા જ વાળવાના છે. શું કેવું થાય તમારું કોમેન્ટ કરો. જો આ સાઈડો ઓઘું છે બધું. અને સામે તમને દેખાય છે આ જે કોટાળી દેખાય છે તેમાં બાજરી વાયેલી હતી, પણ બાજરી ઉજી નહીં, બધું કોટાળી ઉજ્યું છે. અમારા પાડોશીનું છે જો આખા ખેતરમાં કોટાળી છે. આ સાઈડ છે આપણી બાજરી. આ છે મુકાભાઈનો કૂવો અને સામે દેખાય છે આનંદનગર સોસાયટી જોઈ લો. આ છે આનંદનગર સોસાયટી. આ તમને દેખાય છે ગોગા મહારાજનું મંદિર છે જો, લેબડો છે એના બાજુમાં. તો આપણે ચાલો કન્ટિન્યુ કરીએ. ચારો જોઈએ અને આપણે નીકળીએ લેબડાના ચોયલે, કેમ કે ગરમી બહુ પડે છે. ચાલો જઈએ બાજરીમાં. તારી હા આટલા પોણી આવી ગયું છે. બાજરીમાં ભરવાની શું મજા આવે. ક્યાં ચારામાં પોણી વાળે છે એ ખબર નહીં. ભાઈ મરી ગયો. મોન માર ભાઈ તું તાર ભાઈ બન આવી ગયો આપણા ઘેર. તો આ ચારામાં પોણી આવી છે. ચાલો આ ચારો તો ભરાઈ જાય કેમ કે પોણી અડધા સુધી આવી ગયું છે. અને આ બહુ ઉગે છે અમારા ખેતરમાં. આ કૂતરી કહેવાય એને. તે લુકડામાં બહુ ચોંટી જાય. જો આ ચોંટી ગયા. અરે સાલા કપડાં બગાડે. તો ચલો બના રહો અમારા બ્લોગમાં અને કન્ટિન્યુ. અમારા હવે બ્લોગ ચાલુ થઈ ગયા છે તો બ્લોગ આવતા રહેશે. અમારી યુટ્યુબ ચેનલ છે રાયમલ સોલંકી બ્લોગ. સબસ્ક્રાઈબ ના કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ભાઈ ચારો ભરાઈ રહ્યો છે તો ફરીથી ચારો વાળી દઈએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બના રહેજો અમારા કન્ટિન્યુ બ્લોગમાં અને અમારા અવનવાર તમને વિડીયો જોવા મળતા રહેશે. હવે હાઈવે પર જશું તો તમને બતાવશું બ્રજનો ગલ્લો છે. કોઈ પણ જગ્યાએ ફરવા જશું તો અમારા વિડીયો હવે ડેલી અપલોડ થઈ જશે અને તમારે જોવાનું ભૂલવાનું નથી. તો ચાલો મળીએ છીએ.